તો કેમ છો ગાઈસ, બધા મજામાં? તો આજે હું તમને બતાવું છું મારા નવો ફ્લેટમાં અમે જ્યાં રહેવા આવવાના છીએ. બધી જ વસ્તુ આજે હું તમને બતાવું. જુઓ, કમ્પ્લીટ ફ્લેટ રેડી થઈ ગયો છે. ફર્નિચરનું કામ આપણે 3 મહિના ચલાવ્યું. તો એ કામ હવે કમ્પ્લીટ થઈ ગયું છે, પણ છતાંય થોડું થોડું બાકી છે. પછી આપણે એને આગળ જતા કમ્પ્લીટ કરશું, પણ અત્યારે રહેવા આપણે આવી જવાના છીએ. જુઓ છે, કમ્પ્લીટ કર્યું છે. અહીંયા સીલિંગમાં આપણે પંખા 2 મૂકી દીધા છે, લાઇટિંગ ફિટ કરાવી દીધી છે. જો હું તમને બતાવું, એક જ મિનિટ. જો લાઇટ શરૂ કરીને હું તમને બતાવી દઉં. જો છે મસ્તીની લાઇટો આપણે એડ કરી દીધી છે, સીલિંગ લાઇટો જો છે. હજુ એક હું તમને બતાવું. છે ને એકદમ મસ્તી વામ પિંક કલરની લાઇટ નખાવી છે આપણે ઉપર. સાંજનો છે ને એકવાર હું તમને બતાવીશ સાંજે કેવો વ્યૂ આવે છે. એકવાર જો આપણા છે બાલ્કનીનો વ્યૂ. કમ્પ્લીટ આપણી બાલ્કનીમાંથી આવો વ્યૂ આવે છે કંઈક. છે ને એકદમ મસ્તીનો કમ્પ્લીટ. જો હવે આ મંદિરનો પોર્શન હું તમને બતાવી દઉં. જો મંદિરને હજી બનતા લાગશે આપણે આઈ થિંક 10 દિવસ જેવો જે ટાઈમ લાગશે મંદિરને બનતા. એટલે આપણે મંદિર બનાવવા નાખ્યું છે. સીએનસી કટ કરાવવાનું છે અને રામા પીર બાપાનું આપણે મુખારવિંગ અંદર કટિંગ કરાવ્યું છે સીએનસીમાં. જો કમ્પ્લીટ આપણે કિચનનું કામ કરાવેલું છે. પછી અહીંયા આપણે ગ્લાસ છે, મિરર કરાવ્યો છે અને આ ગેંડી આપણે ચેન્જ કરી નાખવાની છે. નવી ગેંડી આવી જશે. ચાલો હું તમને લઈ જાઉં છું પિનલના રૂમમાં. જો આ છે આપણે પિનલનો રૂમ. પિનલનો રૂમ છે એટલે હું તમને બતાવી દઉં. એને પિનલના રૂમ હોય એટલે એ પોતે રેઝિન આર્ટિસ્ટ છે, એટલે કાંઈક તો નવી ક્રિએટિવિટી કરે છે, તમને ખબર છે. એટલે જો હું તમને એની ક્રિએટિવિટી બતાવું. જો છે જોરદાર. આ ડોર બનાવ્યા છે, રેઝિનના ડોર. આ રિયલ ફ્લાવર નાખીને રેઝિનના ડોર બનાવ્યા છે. બરાબર. હજી સાફ સફાઈ બધી બાકી છે, એટલે ધીમે ધીમે બધી હજી વસ્તુ થાય છે. જો અહીંયા રેઝિનના ડોર બનાવ્યા છે, જોયું? પછી અહીંયા આ આપણે પણ રેઝિનનું કરેલું છે. જો હું તમને બતાવું કમ્પ્લીટ. આ એનો સ્પેશિયલ મિરર કરાવ્યો છે. જો છે સ્પેશિયલ એને મિરર કરાવ્યો છે રેઝિન રેડી થવા માટે. એને મિરર કરાવ્યો છે. એટલે આપણે જોઈએ. હવે આ આપણે આવેલો છે મારો રૂમ સ્પેશિયલ. જો છે આપણે આપણો રૂમ રેડી કરાવ્યો છે. આપણો ભાગ આપણામાં પણ આપણે રેઝિન આર્ટ વાળા ડોર હેન્ડલ મુકાવેલા છે. ઉપર પણ દેખો છે જોરદાર એકદમ. આપણે ઘરનું પ્રોડક્શન રેઝિન આર્ટનું એટલે કમ્પ્લીટ કરાવેલું છે. અહીંયા બેડ છે. બેડમાં જે ગાદી મૂકવાની બાકી છે આપણે જોઈએ. આ એસી એટલે એસી આવી ગયું છે આપણે, અને એસી જે ફિટ કરવાનું બાકી છે. અહીંયા એસી ફિટ થઈ જશે અને અહીંયા જે 2 સ્ટેન્ડ આવી જશે અને એસીના સ્ટેન્ડ આપણે આવી ગયા છે. ને મારા મમ્મી ગ્રીલ ધોવાનું કામ કરે છે અત્યારે. આ ગ્રીલ બહુ ખરાબ થઈ ગઈ હતી. જો આ જે ગ્રીલ છે ને ફરતી આઉટર રિંગ બહુ ખરાબ થઈ ગઈ હતી, એટલે અત્યારે સાફ સફાઈનું કામ શરૂ છે. બરાબર. જો આ છે ટોયલેટ, મેઇન ટોયલેટ. જો આ મારા ભાઈનો રૂમ છે, કમ્પ્લીટ કરાવ્યો છે. આ રૂમમાં છે ને કંઈ કરાવ્યું નથી. શું કામ? કારણ કે આની બધી વસ્તુ બેડ પલંગ ને બધી વસ્તુ રેડીમેડ આપણે લીધેલી પહેલાં હતી જ, એટલે ડાયરેક્ટ અહીંયા આવીને આપણે મૂકી દેવાની છે. બરાબર. તો આવી રીતે આપણા ફ્લેટનો વ્યૂ છે.
જો અહીંયા વોશ બેઝિન છે, અહીંયા ફિલ્ટર આવવાનું છે, અહીંયા ફિલ્ટર આવશે અને અહીંયા વોશિંગ મશીન આવશે. હજી વોશિંગ મશીનનો આપણે ઓર્ડર કર્યો નથી, ઓર્ડર કરીએ એટલે પછી નાખી જશે અહીંયા છે. જો એ ખબર નહીં. હા તો વાંધો નહીં, હાલો સારું, હાલો મળીએ કાલ નવા બ્લોગમાં. આજે મેં તમને હોમ ટૂર કરાવી દીધો, બધી જ વસ્તુ મેં તમને બતાવી. ફરી એકવાર આપણે જ્યારે રહેવા આવશું ને ત્યારે હું તમને બતાવી દઈશ કે કઈ રીતે આપણે બધી વસ્તુ શિફ્ટ કરી, બધી વસ્તુ રેડી કરી, બધી હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. રહેવા આવશું ને ત્યારે. સારું, ચાલો મળીએ નવા બ્લોગમાં. ટાટા, બાય બાય.